સરકાર દ્વારા જાહેર કરેલા વર્ષ 2024ના અતિવૃષ્ટિ સહાય પેકેજમાં બગસરા તાલુકાના 2 ગામ વંચિત રહેતા આવેદનપત્ર આપવામાં આવ્યું। સનાળિયા અને ખીજડીયા 2 ગામોને બાદ કરતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો। કૃષિ રાહત પેકેજમાં અન્યાય મુદ્દે ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી। રામરેલીના ખેડૂતોની અતિવૃષ્ટિના કારણે ભારે નુકસાન થયું છે, પરંતુ 2 ગામના ખેડૂતો સહાયથી વંચિત રહેતા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। અમારો બગસરા તાલુકાનું અમારું સનાળિયા ગામ અને ખીજડીયા ગામ જે અમે હકીકત અત્યારે ડિક્લેર કરવા આવ્યા છીએ 2024માં અતિવૃષ્ટિના કારણે જે કુદરતી આફતના કારણે આ 2 ગામોને જે નુકસાન થયું છે એમાં બગસરા તાલુકાના આ બંને ગામોમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, જેથી કરીને અમે આ આવેદનપત્ર મામલતદાર શ્રી સાહેબ કલેક્ટર શ્રીને અત્યારે આપેલું છે અને એનું ઘટતું કરવા બાબતે અમે આજીજી કરી અને વિનંતી કરી છે। સાહેબે અરજી અમારી સ્વીકારી લીધી છે। બસ આજે અમે સમગ્ર સનાળિયા ગામના ખેડૂતો, ખીજડીયા ગામના ખેડૂતો મામલતદાર અને કલેક્ટર ઓફિસે બગસરા મુકામે અમે અત્યારે આવેલા છીએ। અને મારા ગામના ખેડૂતને અમારું ગામ ખીજડીયા અને સનાળિયા 2 ગામને આ જે પેકેજ જાહેર થયું એમાં સમાવેશ કરેલ નથી, તો અમે અત્યારે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા આવેલા છીએ। મારા ગામના તમામ ખેડૂતો એની સાથે હું છું અને અમે 2 ગામે સાથે થઈ અને સાહેબને આવેદનપત્ર આપ્યું અને અમારું જરૂર ને જરૂર આ માંગણી સ્વીકારે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ સાહેબ। 24ની સાલનું જે પાક નુકસાનીનું અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના જે સનાળિયા અને ખીજડીયા ગામ જે બાકાત રાખેલું છે એના અન્વયે મારો મુદ્દો છે। હવે બગસરા તાલુકાના જો 34 ગામ હોય અને 2 ગામ જો બાદ કરવામાં આવ્યા હોય, એમાં આજુબાજુના ગામમાં અનહદ વરસાદ હોય તો આ ગામ 2 કિલોમીટરની રેન્જમાં કેમ નહીં? અને હકીકત નુકસાન થયેલું છે, ઘણી વખત રજૂઆત કરેલ છતાં હજી આ દિવસોમાં કાંઈ એનો ઉકેલ આવેલો નથી, તો વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી।